ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? ઓકે, મજામાં હશો. અત્યારે વાગ્યા છે 6:45. હું થઈ ગઈ છું એકદમ રેડી અને આજે જવાનું છે મારા નણંદના શ્રીમતમાં. તો એમને તેડવા માટે જવાનું છે. તો ચાલો ભાઈ, રેડી થઈ ગયા છે ફટાફટ. 6:45 થઈ ગયા, 7 વાગે ત્યાં પહોંચવાનું છે. તો કીધું ચલો ફટાફટ તમને મારો લુક બતાવી દઉં. તમને આ સાડીવાળો લુક કેવો લાગ્યો? આ અલગ સાડી છે, પહેરી જ નથી ક્યારેય, તમને વિડીયોમાં બતાવી જ નથી, બરાબર. તો આ સાડી આજે પહેરી લીધી છે આપણે. તો કેવું લાગે છે કમેન્ટ કરજો. ફૂલ લુક પણ તમને હું બતાવીશ, થોડુંક વેઇટ કરજો. તો જો મેન મમ્મીએ આજે મેચિંગ કર્યું છે. મમ્મીને છે ને પહેરવી હતી એની સગાઈની સાડી, પણ મેં ન પહેરવા દીધી. હા, તો હવે મેં ન પહેરવા દીધી. મેં કીધું નથી પહેરવી, આ નવી પહેર લો, બરાબર. જ્યારે આપણે પાછી જરૂર પડશે ને તો લઈ લેશું. તો મેન મમ્મીએ આજે ફૂલ મેચિંગ કર્યું છે, ગુલાબી અને મસ્ત લાગે છે. મમ્મી મસ્ત લાગે છે અને હું મસ્ત લાગે છે. અને જો બધા તૈયાર થઈ ગયા છે અને જો અહીંયા બધા રેડી થઈ ગયા છે. મામી રેડી થઈ ગયા. મામી મજામાં ને? તો જો હવે મામી છે ના, હા, દીકરીને તેડવા જવાનું છે. તો બધા જો રેડી થઈ ગયા છે. બધાને જય ગોપાલ, જય ગોપાલ. તો જો મહેમાન અમે પહોંચી ગયા છીએ વાડીએ, અને નાસ્તામાં છે આજે ગાંઠિયા અને મરચાં. તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. બધા જો લેડીઝ એક સાથે ખુરશીમાં જ બેસી ગઈ છે. આજ તો ગરમી પણ એટલી લાગે છે. તો ચાલો બધા નાસ્તો કરીએ. તો જો અમારા મોમ ટુ બી કેટલા મસ્ત લાગે છે ને. તો અમારામાં છે ને આ ઘરચોળું હોય ને, એ લાલ ઘરચોળું પહેરે, અને હવે થોડુંક અલગ કરવા માટે છે ને આ વ્હાઈટ કલરનો ચણિયો રાખે. તે દુપટ્ટો બનાવ્યો છે વ્હાઈટ કલરનો, મસ્ત બનાવ્યો છે. અને આમાં જે લખેલું રહ્યું ને મા ને પાન બધું, એ ધવલે લખેલું છે અને એકદમ મસ્ત લાગે છે. જો હવે બધાને ફોટા પાડવાનો વારો આવી ગયો છે. કીધું હવે પછી આપણો વારો નહીં આવે તો આપણે ફોટા પાડી લઈએ 1 બાય 1. તો મોમ ટુ બી સાથે આપણે ફોટા પાડી લીધા છે. અને અમારી હાલત જો ગરમીમાં હાલત બગડતી જાય છે એવું લાગે છે. ચારે ક્યારના કંઈક વાતો કરે છે. તો ખબર નહીં હું ચારે વાતો કરે છે. 2 ભાઈઓ ને 2 બેન, બરાબર, ક્યાર ના મંડાયા છે, પડતી જ નથી. અને જો અહીંયા બધું ચાલુ થઈ ગયું છે ને, તો એ લોકોનું તો ધ્યાન જ નથી. જોઈ લો છે ને, એકાબીજાને ચડાવવાની વાતો કરે છે, એકાબીજા 2 માસી ભાઈઓ. તો અમે લોકો બેસી ગયા છે અહીંયા સાંજીના કવર લેવા માટે અને લખવા માટે. તો જોઈ ગરમીની જો બધા પબ્લિક કેવા આટા મારે છે, કેટલી ગરમી લાગે છે આ બધાની. કંઈક આવી હાલત કરીને બેઠા છે. બધું પેક કરી દીધું છે, માથું બાંધી દીધું છે, ગળામાંથી કાઢી નાખ્યું છે. અને હવે એટલી ગરમી લાગે છે ને, જલ્દી ઘર આવે ને કપડાં બદલીએ ને તો સારું. એટલી દોડાદોડી કરી છે ને બધાએ, તો છે ને એટલી થાકી ગયા, કોઈ પ્રકારનો વિડીયો લીધો જ નથી, બરાબર. બધી રસમ ફટાફટ પૂરી કરી અને કામ પૂરું કર્યું. અત્યારે જમીન બધા શાંતિથી બેઠા છીએ. જો મમ્મી તો જુઓ છે, પંખો ગોતીને બેસી ગયા છે. એટલી લખણ ખોટી છે ને કે જ્યારે હું ગેરેજને નજીક આવીને ત્યાં ગાડી ચાલુ થઈ ગઈ, ત્યાં સુધી મને એટલી હેરાન કરી છે ને, 1 સેકન્ડ વારે ચાલી નથી, એટલી હેરાન કરી છે. હવે આ ગેરેજવાળા ભાઈ છે ને, એ લોકો ગયા છે આટો મારવા માટે. તો હવે આવે એટલે આઈડિયા આવે કે શું તકલીફ છે, કે ચક્કર મારવા ગયા છે. ચક્કર મારીને આવે એટલે ખબર પડશે. તમને સજેશન આપું કે કોઈ દી ઇલેક્ટ્રિક ગાડી ના લેતા, એટલી હેરાન કરે છે ને. આજ તો હું થાકી ગઈ છું. તો આ ભાઈ આટો મારવા ગયા હતા ને, તો એમને પણ એમ જ થયું, કંઈક બંધ થઈ જાય છે, કંઈક વાયરિંગનો ફોલ્ટ છે. તો હવે રિપેર થશે, ફોન આવશે, પછી કોલ કરશે એટલે પછી લઈ જશું. ત્યારે મૂકી દેવાની છે અહીંયા. અને હવે મને કોઈક લેવા આવશે. આઈ થિંક ધવલ જ આવવા જોઈએ, એના સિવાય તો કોણ આવે? એ જ છે મને જે લેવા આવી શકે. અને આવી હાલતમાં હું હાઈવે ઉપર ઊભી છું, કેવી લાગુ છું ને. તો ઘરે તો પહોંચી ગઈ છું. ધવલ મને લેવા આવ્યા હતા. ધવલ નું સજેશન આપું, ઇલેક્ટ્રિક ગાડી લેવાનું કોઈને?
નહીં અમે તો તમે કોઈ ચાઇનામાં રહેતા હોય તો તમે લઈ લેજો, બાકી અહીંયા ઇન્ડિયામાં નહીં. ઇન્ડિયામાં હજી વાર છે. ખબર નહીં યાર એટલી બધી હેરાન કરે છે, એટલા ગાંડા થઈ ગયા. અમે તો નકરા ખર્ચા જ કરાવીએ છીએ એવું લાગે છે. આ જેટલો ખર્ચો કરાવી છે ને એટલું તો પેટ્રોલવાળી ગાડીમાં અમારે પેટ્રોલ હાલત બરાબર. તો એની કરતાં 300 રૂપિયા આગળ કરાવ્યા. હજી કંઈક થોડો ઘણો કદાચ થશે, વાયરિંગનો પ્રોબ્લેમ હશે તો હવે એમને કીધું છે કે હું કોલ કરીશ, તો કોલ કરશે ત્યારે જાસુ ગાડી લેવા. અને ઉઠીને હવે કેટલા વાગે 2:30 થઈ ગયા છે, પોણા 3 થઈ ગયા છે. તો પોણા 3 થઈ ગયા, ઘડીક સૂઈ જઈએ શાંતિથી ફ્રેશ થઈને અને ઉઠીને પપ્પાને ફોન કરી દઈશું કે તમે આટો મારતા આવજો. છે ને દર વખતે અહીંયા વડાપાવ ખાઈએ છીએ, જ્યાં વડાપાવ, દાબેલી અને તમને લાઈવ ભજીયા મળી જશે. અને સરદાર મૂલની એક્ઝેક્ટ સામે કૃષ્ણા વડાપાવ લાઈવ જ બનાવી આપે આપણી સામે, એટલે વધારે મજા આવશે. અને મારે ને ધવલ ને અજયમાં છે ને વડાપાવ ક્યાં, અમારે બર્ગર ખાવાનું હતું એટલે અમે અહીંયા આવ્યા છે, ઓર્ડર આપશે. ધવલ મારો તંદૂરી વડાપાવ, એક તંદૂરી બર્ગર. હા બર્ગર, સોરી, કોલ્ડ કોફી. નડિયાદી પફ લઈને આવે છે, એટલે હવે આપણે બર્ગરનો ઓર્ડર આપીએ. ઘરનો પ્રસંગ હોય ને એટલે મોબાઈલ કે કેમેરો હાથ લેવામાં બિલકુલ ટાઈમ હોતો જ નથી. તો એવી જ રીતે કંઈક આ શ્રીમતની અંદર દોડાદોડી કરી અને ફોટોશૂટ તમે જોઈ શકો છો. કંઈક અમે આવા ફોટા પાડ્યા હતા બધાએ એકાબીજા સાથે, અને ખૂબ મજા આવી, દોડાદોડી કરી અને આજનો દિવસ અહીંયા પૂરો કરીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.